આજે મોર્નિંગ વ્લોગની શરૂઆત થઈ રહી છે આ તરફ હનુમાનજી દાદુને મનાવવાથી એન્ડ ડેઈલી બી મારી સવાર એ જ રીતે થતી હોય છે. સવારમાં સ્નાન કરી સૂર્યનારાયણને જળ ચડાવી અને ત્યાર પછી હનુમાનજી દાદુને મનાવી અને મારું મોર્નિંગ છે રૂટીન સ્ટાર્ટ થતું હોય છે. સો આજે બી એ જ રીતે થઈ છે એન્ડ આ તરફ હનુમાનજી દાદુને મનાવી હનુમાન ચાલીસાનો પાઠ કરી મેં બી આવી ગઈ છું કિચનમાં. સૌથી પહેલાં ગરમ પાણી જોડે એન્ડ ત્યાર પછી આગળ મેં છે મારું રૂટીન કન્ટિન્યુ કરી. સો આ જ રીતે સવારથી લઈને સાંજ સુધી અત્યારે સ્ટડી રૂટીન મારું રહેતું હોય છે જે ડેઈલી તમે જોઈ રહ્યા છો. બટ હા, સૌથી પહેલાં તો મેં ભટકતા મનને શાંત કરવા માટે ડેઈલી મેડિટેશન કરું છું. જે લોકો કમેન્ટ્સ કરે છે ને કે વાંચવામાં મન નથી લાગતું, લાગી જાય છે તો યાદ નથી રહેતું એન્ડ અત્યારે એટલી બધી તૈયારીઓ કરી છે છતાં પણ બહુ ડર લાગે છે. કેમ ડર તો લાગવાનો જ છે, કેમ કે એક્ઝામ છે. ગમે એટલી બી તૈયારીઓ કરશો તો બી એક્ઝામ આવશે ત્યાં સુધીમાં તમને એવું લાગશે કે હજી બી મારું કંઈક ને કંઈક વાંચવાનું બાકી રહી જાય છે. અને જ્યારે બી એક્ઝામ આવી જાય છે તો બી અંદર થોડો ડર તો હોય જ છે, કેમ કે એક્ઝામનો ડર છે તો એ તો રહેવાનો જ છે. એન્ડ અત્યારે આપણા હાથમાં કંઈ છે નહીં જસ્ટ તૈયારીઓ કરવા સિવાય. સો તમે અને હું એ જ વસ્તુ કરી શકીએ છીએ કે તૈયારી બસ. એન્ડ પેપર કેવું આવશે કેવું નહીં, એન્ડ પેપર આપ્યા પછી રિઝલ્ટ કેવું આવશે કેવું નહીં, એ બધું આપણા હાથમાં નથી. બસ તૈયારીઓ કરી રહ્યા છું. જેવું બી પેપર આવશે એવું જોયું જ હશે. બટ અત્યારે મન લગાવી અને તૈયારી કરો અને ટેન્શન છે એમને સાઈડ પર મૂકો. કોઈ પણ ટેન્શન લેવાથી કંઈ જ નથી થવાનું. તો જેટલો બી સમય મળ્યો છે એટલું તૈયારી પર લગાવીએ. સો ચલો આ તરફ અત્યારે મોર્નિંગમાં મેં બી મારો નાસ્તો રેડી કરી લીધો છે. નાસ્તો કરી અને રૂટીન છે મેં સ્ટાર્ટ કરી. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. એન્ડ મેં બી છે મોર્નિંગ રૂટીન ફિનિશ કરી એન્ડ આવી ગઈ છું સ્ટડી ટેબલ પર. સૌથી પહેલાં અત્યારે મેં તો રીડ કરવાની છું એ છે મારી પાસે બ્રહ્માસ્ત્ર બુક. ઓલરેડી મેં રીડ કરતી જોઉં છું એન્ડ આજે મોર્નિંગમાં એ જ કરવાની છું. અને આમની અંદર તો કોન્સ્ટેબલ માટે બધા જ વિષયો આપેલા છે. સો મેં રિવિઝન માટે આ બુક રીડ કરતી હોઉં છું, કેમ કે આમાં જે ઇમ્પોર્ટન્ટ છે એ જ આપ્યું છે. બહુ જ ડીપમાં નથી આપ્યું. સો કોઈ બી બુક વાંચી લીધા પછી આ બુક્સ વાંચીએ તો રિવિઝન ફાસ્ટ થાય છે. સો મેં અત્યારમાં બ્રહ્માસ્ત્ર બુક છે રીડ કરવાની છું. સો ચલો મોર્નિંગમાં આજે મોર્નિંગ રૂટીન તો ઓલરેડી ફિનિશ થઈ ગયું છે એન્ડ ડાયરેક્ટલી મેં મારું રીડિંગ સ્ટાર્ટ કરીશ. એન્ડ આઈ હોપ કે દોસ્તો તમારા લોકોની પ્રિપરેશન છે બેસ્ટ ચાલી રહી હશે. અને અમુક લોકો છે ડિસ્ટર્બ બહુ જ થઈ રહ્યા છે. બહુ બધા મેસેજ આવી રહ્યા છે ઇન્સ્ટા પર કે જે અત્યારે ભારતની અંદર ચાલી રહ્યું છે, જે વાતાવરણ છે એમને જોઈને રીડિંગ કરવાનું મન નથી થતું. એન્ડ એક્ઝામો દૂર જઈ રહી છે. સો શું આપણી પણ એક્ઝામ દૂર જઈ શકે? એ કહી ન શકાય. અત્યારે એક્ઝામની ડેટ આપણને જે આપેલી છે એ ડેટ પર બી આવી શકે છે યા ફિર દૂર બી જઈ શકે છે. હા, ઘણી બધી એક્ઝામો છે એ દૂર જઈ રહી છે. સીએની યા ઘણી બધી એક્ઝામો હતી, મેં કાલ જોયું હતું. બહુ તો મને યાદ નથી બટ એક્ઝામ જે પોસ્ટપોન કરવામાં આવી છે. સો પોસ્ટપોન તો નહીં બટ અત્યારે તો જો કે કેન્સલ જ છે. હવે ડેટ આવે ત્યારે કહેવાય કે એ એક્ઝામ લઈ શકાશે. બટ અત્યારે તો એ કેન્સલ થઈ ગઈ છે એક્ઝામ. તો એ લેવાઈ જાય પછી કોન્સ્ટેબલની એક્ઝામ લેવાય. તો ઘણા લોકો આ મેસેજ કરે છે કે શું આપણી એક્ઝામ દૂર જઈ શકે? એ કહી ન શકાય અત્યારે. બટ જેટલા બી દિવસો મળ્યા છે, જેટલો બી સમય છે એમની અંદર અત્યારે બધા રિવિઝન કરી રહ્યા હોય તો ફાસ્ટ રિવિઝન કરવું જોઈએ. શું ખબર એક્ઝામ ક્યારે આવી જાય. એન્ડ જ્યાં સુધી ઓફિશિયલી છે નોટિફિકેશન કોઈ બી ન આવે ત્યાં સુધી કંઈ કહેવું બી જરૂરી નથી એન્ડ કોઈનું માનવું બી જરૂરી નથી કે એક્ઝામ દૂર જશે યા ફિર નહીં જાય. જે થશે એ જોયું જશે. બટ અત્યારે જે રીતે રીડિંગ ચાલુ છે એ જ રીતે કન્ટિન્યુ કરીએ. એન્ડ લાસ્ટ દિવસોમાં હવે ફિનિશ થઈ ગયા હોય સબ્જેક્ટ બધા સિલેબસ વાઇઝ તો રિવિઝન કરવું જોઈએ. મેં બી હવે થોડું ઘણું કંઈ બાકી બચ્યું હોય, જો કે સેકન્ડ ટાઈમ જ રીડ કરી રહી છું, વાંચી રહી છું, તો એ રીડ થઈ જાય ત્યાર પછી ફાસ્ટ ટ્રેકમાં રિવિઝન એન્ડ વન લાઇનર મોક ટેસ્ટ બધું સ્ટાર્ટ થઈ જશે છેલ્લા 15 દિવસોની અંદર. સો ફાઇનલી ચલો અત્યારે મોર્નિંગમાં જ છે મેં બી મારું રીડિંગ સ્ટાર્ટ કરીશ એન્ડ ત્યાર પછી આગળ તમને બી મળીશ મેં વ્લોગમાં. જે બી મારું સ્ટડી રૂટીન છે ડેઈલી તો મેં તમારી જોડે શેર કરું જ છું. એન્ડ જ્યારે બી સમય મળે ત્યારે મેં વ્લોગ છે શૂટ કરીને અપલોડ કરીશ. ડેઈલી તો હમણાં અપલોડ નથી કરી શકતી. અમુક ટાઈમ આવે છે, અમુક ટાઈમ નથી આવતું. બટ મેં ડેઈલી કોશિશ કરીશ કે ટાઈમ ટુ ટાઈમ વ્લોગ છે અપલોડ કરી શકું, કેમ કે બહુ બધા લોકોની કમેન્ટ્સ આવે છે કે અમે તમારા ડેઈલી વ્લોગ જોઈ રહ્યા છીએ, મોટિવેશન મળે છે. એ લોકોને થેન્ક યુ સો મચ, દિલથી થેન્ક યુ સો મચ કે તમે લોકો ડેઈલી મારા વ્લોગ જુઓ છો અને મોટિવેશન માટે ખાસ કરીને. નહીં તો આજકાલ યુટ્યુબમાં જોવા માટે બહુ બધું છે. લોકો એ નથી જોતા અને મારા વ્લોગ પર આવે છે તો મતલબ સ્ટડી તો કરી રહ્યા છે તો જ આવશે, કેમ કે મારા વ્લોગ છે એ સ્ટડીને રિલેટેડ જ છે, કોઈ એન્ટરટેન માટે છે નહીં. સો બીજા વિડીયો જોવા તો બહુ બધા લોકોને ગમતા હોય છે
બસ સ્ટડીને રિલેટેડ વિડીયો એ જ લોકો જોતા હોય છે જે સ્ટડી કરી રહ્યા છે. સો કોઈનું રૂટીન છે આપણે જોઈને ઘણીવાર એમ થતું હોય કે ચલો એ બી રીડ કરે છે તો મેં બી કરું એન્ડ એક મોટિવેશન મળતું હોય છે. તો આવી બહુ બધા લોકોની કમેન્ટ્સ આવતી હોય છે કે તમારા વિડીયો પરથી મોટિવેશન મળે છે, અમે ડેઇલી વ્લોગ જોઈએ છે. તો થેન્ક યુ સો મચ, તમે લોકો મારા ડેઇલી વ્લોગ જોઈ રહ્યા છો એન્ડ સપોર્ટ બી કરી રહ્યા છો એમના માટે. સો ચલો અત્યારે મેં બી છે મારું રીડિંગ સ્ટાર્ટ કરીશ બ્રહ્માસ્ત્ર જોડે એન્ડ ત્યાર પછી તમને વ્લોગમાં મળીશ. બટ એ પહેલાં જણાવી દઉં કે કોઈની ઘણા સમય પહેલાં કમેન્ટ્સ હતી, મેં આમની પહેલાં બી વ્લોગમાં જણાવ્યું હતું કે આ બ્રહ્માસ્ત્ર બુકની અંદર બધા વિષયોના એમસીક્યુ આવી જાય છે. તો આ બુક્સની અંદર એમસીક્યુ નથી, થિયરી બેઝ આપ્યું છે. જે વિષય હોય છે, જે સબ્જેક્ટ આપ્યા છે આપણે સિલેબસમાં એમનું થિયરિકલ આપ્યું છે, બટ મોસ્ટ હોય છે, મોસ્ટ આઈએમપી જે કહેવાય એવું આપ્યું છે. આખું બહુ બધું ડીપમાં નહીં, મતલબ જે આપણા માટે જરૂરી છે એ ટાઈપનું. સો આમની અંદર એમસીક્યુ નથી, કોઈ કમેન્ટ્સ કરી હતી. સો મેં એમને આમની પહેલાં બી આન્સર આપ્યો હતો. સો આઈ હોપ કે ખ્યાલ આવી ગયો છે. સો ચલો મેં બી રીડિંગ સ્ટાર્ટ કરીશ અને ત્યાર પછી તમને બી મળીશ મેં આગળ વ્લોગમાં. સો ચલો આ તરફ અત્યારે મેં બી છે મોર્નિંગમાં જ બ્રહ્માસ્ત્ર જોડે મારું રીડિંગ છે સ્ટાર્ટ કર્યું છે. બટ મેં કોઈની કમેન્ટ્સ કાલે જોઈ હતી કે આ વખતે ફૂલ તૈયારી કરી છે, પરંતુ ડર બહુ વધારે લાગે છે. છતાં બી ડર બી એટલે જ લાગે છે કે તમે તૈયારી કરી છે. જે લોકોએ તૈયારી કરી જ નથી એમને ડર શેનો લાગવાનો છે. અને એક્ઝામનો ડર છે, જ્યારે બી પહેલી વાર એક્ઝામ આપતા હોય ત્યારે ડર વધારે લાગતો હોય છે. એન્ડ કોઈની એવી બી કમેન્ટ્સ હતી કે તમે કેટલામી ટ્રાય આપો છો. સો ગયા વખતે બી મેં એક્ઝામ આપી હતી અને આ વખત સેકન્ડ ટાઈમ એક્ઝામ આપું છું. સો એ બી પ્રોપરલી તૈયારી કરી હોય તો ગયા વખતે બી કરી હતી અને આ વખત બી કરી રહ્યા છીએ. બટ ગયા વખત તમે જે રીતે કહો છો કે બહુ ટેન્શન છે એ રીતે મને બી હતું. આ વખત મેં કોઈ એટલું ખાસ ટેન્શન નથી લેતી. જે બી હાથમાં છે રીડિંગ કરવાનું એ રીડિંગ કરું છું, બાકી જે થશે એ જોયું જશે. સો અત્યારે રીડિંગ કરતાં થઈ ગયો હતો બપોરનો સમય. ચલો આ તરફ મેં બી જમી લઈશ એન્ડ જમી એન્ડ ફરી અત્યારે મેં આવી ગઈ હતી સ્ટડી ટેબલ પર. રીડિંગ મારું ફરી મેં સ્ટાર્ટ કરીશ. અત્યારે વાતાવરણ બી એકદમ અચાનક જ ચેન્જ થઈ ગયું છે. વાવાઝોડું, વરસાદ, પવનો જોડે. સો આ રીતે વાતાવરણ રહી છે તો હમણાં તો કંઈક અલગ જ વાતાવરણ હોય છે. બટ આવા વાતાવરણમાં રીડિંગ કરવાની મજા આવે છે મને તો, કેમ કે થોડું ઠંડુ વાતાવરણ તો રહે, નહીં તો ગરમીમાં તો હેરાન પરેશાન થઈ જવાતું હતું. સો અત્યારે ચલો મેં બી છે રીડ કરી રહી છું, એ છે ભારતની ભૂગોળ. રીડિંગ કરતાં અત્યારે સમય થઈ રહ્યો હતો સાંજના 5 વાગ્યા છે. મને બી ભૂખી લાગી હતી તો મેં કંઈક નાસ્તો આ રીતે રેડી કર્યો અને મેં જસ્ટ ન્યૂઝ જોવા પહોંચી ગઈ કે શું ચાલી રહ્યું છે અત્યારે ભારત પાકિસ્તાન વચ્ચે. એન્ડ અત્યારે 5:30 સમથિંગ થયા એન્ડ આ તરફ છે અત્યારે જે 10મા ધોરણના વિદ્યાર્થીઓ હોય, જે પાસ થયા હોય, એક સ્કૂલના કોઈના છે, તો એમની રથયાત્રા નીકળી છે. સો ચલો અત્યારે કન્ટિન્યુ મેં આ રીતે લેક્ચર જોઈ રહી હતી. ન્યૂઝ જોયા પછી મેં લેક્ચર ચાલુ કર્યા હતા રિઝનિંગના, એ બી કેલેન્ડર. એન્ડ સાંજના અત્યારે સમય થઈ ગયો છે 7:15 સમથિંગ. મેં આવી ગઈ હતી ટેરેસ પર ખુલ્લી હવામાં શ્વાસ લેવા માટે, કેમ કે આખો દિવસ એકને એક રૂમની અંદર પુરાઈને વાંચવું બહુ જ અઘરું હોય છે. ક્યારેક બેચેની, ક્યારેક મૂડ ઓફ, આવું બધું થઈ જતું હોય છે. સો રાતના સમયે મેં ચાલવા જતી રહું છું યા ફિર ટેરેસ પર ચાલતી હોઉં છું. તો અત્યારે બી મેં ટેરેસ પર આવી ગઈ હતી અને ટેબ્લેટ લઈને જોડે, કેમ કે થોડો જિયોગ્રાફીનો લેક્ચર બાકી હતો તો મને લાગ્યું ચલો ચાલતા જ પૂરો કરું, કેમ કે લેક્ચર તો જોઈ જ શકાય છે. તો મેં લેક્ચર કન્ટિન્યુ કરીશ. કોઈની કમેન્ટ્સ હતી કે તમારું જે ટેબ્લેટ છે એના વિશે જણાવો. તો ટેબ્લેટ હોનર કંપનીનું છે, એની પ્રાઇસ છે 20,000 એન્ડ સારી કંપની છે. કોઈએ કહ્યું હતું કે સ્ટડી માટે કોઈ ટેબ્લેટ લેવું હોય તો કયું સારું છે. આ ટેબ્લેટ જે મારી પાસે છે હોનર કંપનીનું, એ બી સારું છે, એ બી લઈ શકો છો હોનરનું. સો ચલો અત્યારે ઓલરેડી અહીંયા લેક્ચર ફિનિશ કરી અને થોડી વાર મેં ત્યાં વોક કરી, થોડી વાર ચાલી, માઇન્ડ ફ્રેશ કરી અને આવી ગઈ નીચે. અત્યારે જમવાનું રેડી એન્ડ માં બી જમી લઈશ. એન્ડ ચલો જમીને ત્યાર પછી અત્યારે મેં કરી રહી છું કરંટ અફેર્સ. ઘણા લોકો કમેન્ટ્સ કરે છે કે તમે કરંટ અફેર્સ કોનું કરો છો, ક્યાંથી કરું છું. એ તો યુટ્યુબની અંદર રાજકોટની આઈસ એકેડમી છે, એમનું કરંટ મેં કરતી હોઉં છું. એ સાંજે લાઈવ આવતા હોય છે કરંટ અફેર્સ માટે. અને જ્યારે બી મેં રાત્રે નથી જોતી હોતી ત્યારે દિવસના બી કરંટ અફેર્સ છે, થોડી સ્પીડમાં લેક્ચર જોઈ નાખું છું જેથી કરીને ફટાફટ ફિનિશ થાય. સો આ તરફ લેક્ચર ફિનિશ કર્યા પછી મેં અત્યારે બેસી ગઈ છું જીસીઆરટીની બુક્સ લઈને. સો અત્યારે મેં વાંચીશ જીસીઆરટી, બટ બાજુમાં મેરેજ હોવાથી બહુ જ અવાજ આવી રહ્યો છે. સો જ્યાં સુધી મને આમ એવું લાગે કે ચલો મેં વાંચી શકું છું ત્યાં સુધી મેં કન્ટિન્યુ કરીશ. સો અત્યારે જીસીઆરટી રીડ કરીશ. એન્ડ આઈ હોપ કે આજનો વ્લોગ બી દોસ્તો તમને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો છે તો વ્લોગને લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. એન્ડ મેં બી આજનો વ્લોગ અહીંયા જ કરીશ સમાપ્ત. જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર. બટ જતાં તમારી એક કમેન્ટ્સ લાઇક જરૂર કરવાની છે, કેમ કે તમારી એક કમેન્ટ્સથી મને બી છે મોટિવેશન મળે છે નેક્સ્ટ વિડીયો લાવવામાં. તમારી કમેન્ટ છે મારા માટે ફીડબેક જેવું કામ કરતી હોય છે. સો ચલો તમારા સુંદર હાથોથી લાઇક, કમેન્ટ્સ કરી દો.